નમસ્કાર મિત્રો, આજે વિજ્ઞાન અને ટેકનોલોજીના ધોરણ 9ના પ્રકરણ 8ના ભાગ 3માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પ્રકરણ 8 ગતિ, જેના વિશે આપણે આગળ 2 ભાગ જોઈ ગયા છીએ. હવે આજે આપણે ત્રીજા ભાગનો અભ્યાસ કરવાનો છે. ગતિમાં આપણે ઘણું બધું આગળ જોઈ ગયા છીએ. દાખલા તરીકે સ્થાનાંતર છે, અંતર છે, સ્થાન છે. આ બધી વસ્તુનો અભ્યાસ કર્યા પછી હવે આ ગતિમાં આપણે થોડાક આગળ વધીશું. તો દાખલા તરીકે આપણે સ્થાનની વાત કરીએ તો સ્થાન, અંતર અને સ્થાનાંતર, આ 3 પ્રકરણનો આપણે આગળના 2 ભાગમાં અભ્યાસ કરેલો છે. હવે આ બધી વસ્તુમાં આપણે એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી પડે એવી હોય છે કે દાખલા તરીકે સંદર્ભ બિંદુ. જો સંદર્ભ બિંદુ ન હોય તો આ બધી વસ્તુ શક્ય હોતી નથી. એટલે વિદ્યાર્થી એટલે કે ગમે તે જગ્યાએથી અવલોકન કરશે તો પણ એનું અવલોકન અલગ અલગ આવશે. પૃથ્વી પર ઊભેલી વ્યક્તિ ગમે તે જગ્યાએ અવલોકન કરશે તો એનું અવલોકન એ જુદું જુદું આવે છે, ડિફરન્સ આવે છે. એટલે અવલોકનકાર એ કઈ જગ્યાએથી અવલોકન કરે છે એના ઉપર ખાસ ડિપેન્ડ હોય છે. દાખલા તરીકે મિત્રો, આપણે એવું કહીએ કે પૃથ્વીની બહાર કોઈ ભ્રમણ કક્ષામાં કોઈ ગ્રહ ગતિ કરતો હોય તો એને આપણે જ્યારે પૃથ્વી ઉપરથી જોતા હોઈએ છીએ તો પૃથ્વીના ગમે તે ખૂણેથી જોઈશું તો એની ગતિ આપણને એક સરખી જ લાગશે. પછી આપણે બીજા કેટલાક એવા ઉદાહરણ પણ જોયા હતા કે બસમાં બેઠેલો વિદ્યાર્થી, જે આપણે જોઈ શકીએ છીએ કે બસમાં બેઠેલો વિદ્યાર્થી બસ ગતિ કરે છે પણ વિદ્યાર્થી ગતિ કરતો નથી. તો બસ ગતિ કરે છે એની સાપેક્ષમાં વિદ્યાર્થી પણ ગતિ કરે છે. પણ આ વસ્તુ ક્યારે સાબિત થશે? જ્યારે સ્ટેશન પર ઊભેલો અથવા રોડ પર ઊભેલો બીજો વિદ્યાર્થી એનું અવલોકન કરશે ત્યારે. અને એના માટે રેફરન્સ પોઈન્ટ એટલે કે સંદર્ભ બિંદુ ગણવામાં આવે છે. હવે આવા સંદર્ભ બિંદુ ઉપરથી આપણે અંતર, સ્થાન અને સ્થાનાંતરનો અભ્યાસ કર્યો. હવે ગતિ જે છે એના આ 3 અગત્યના મુદ્દાઓ છે. આ અગત્યના મુદ્દાઓ પછી આપણે ગતિના પ્રકારનો અભ્યાસ કરવાનો છે. તો આજે મિત્રો આપણે 2 પ્રકારનો અભ્યાસ કરીશું. એક તો નિયમિત ગતિ છે અને એક અનિયમિત ગતિ છે. હવે આમ તો આપણે બધું જાણતા જોઈએ છે, પણ જ્યારે એનો ડિટેલમાં અભ્યાસ કરવાનો આવે ત્યારે થોડુંક ચીવટથી કામ કરવું પડતું હોય છે. દાખલા તરીકે નિયમિત ગતિ અને અનિયમિત ગતિ. આપણે એવું કહીએ છીએ કે બ્રહ્માંડમાં રહેલી તમામ વસ્તુઓ ગતિમાં છે એવું આપણે કહીએ છીએ. જો બ્રહ્માંડમાં રહેલી તમામ વસ્તુઓ ગતિમાં હશે તો એ કયા પ્રકારની ગતિ હશે? એ કાં તો નિયમિત ગતિ હશે કાં તો અનિયમિત ગતિ હશે. અને આગળ આપણે વર્તુળાકાર ગતિનો પણ અભ્યાસ કરીશું. પરંતુ અહીંયા આપણે નિયમિત અને અનિયમિત ગતિનો આજે ભાગ 3માં અભ્યાસ કરવાના છીએ. હવે એમાં થોડુંક આપણે ઉદાહરણ દ્વારા પહેલાં સમજીએ કે નિયમિતનો મતલબ થાય છે રેગ્યુલર. એટલે કે રેગ્યુલર કોઈ પદાર્થ જ્યારે ગતિ કરતો હોય ત્યારે એને આપણે નિયમિત ગતિ કહીશું. પરંતુ આ પૃથ્વી પર એવું કહેવાય છે કે મોટા ભાગની ગતિઓ એ બધી અનિયમિત જ હોય છે. દાખલા તરીકે આપણે બસનું કે ટ્રેનનું ઉદાહરણ લઈએ. ટ્રેનના ટાઈમ ટેબલ મુજબ કોઈ ટ્રેન અમદાવાદથી ઉપડી અને બોમ્બે સુધી જાય તો એ બોમ્બે સુધી જશે ત્યારે તેના જે સ્પીડ એટલે કે એની ઝડપ હશે, એનો વેગ હશે, એ બધો અનિયમિત જ હશે. એટલે એ અનિયમિત પ્રકારની ગતિ કરે છે. પરંતુ એમાં એવું બને છે ક્યારેક કે આ જે ગતિ છે એ ગતિમાં ક્યાંક એવો સમય આવે છે કે થોડા સમય માટે એ જે ગતિ કરે છે એ નિયમિત ગતિ કરે છે. તો આજે આપણે આવી નિયમિત ગતિ વિશે શીખવાનું છે. હવે એમાં જો આપણે આખા પ્રકરણનો અભ્યાસ કરીએ એટલે કે આખી ઘટનાનો અભ્યાસ કરીશું તો એ ઘટના આપણને અનિયમિત દેખાશે. પરંતુ એ ઘટનામાંથી જો કોઈ એક મુદ્દો લેવામાં આવે, કોઈ એક જગ્યા કે જે જગ્યાએ ગતિ કેવી છે એ જો ચેક કરવામાં આવે તો આપણે કહી શકીએ છીએ કે ત્યાં અનિયમિત છે કે નિયમિત છે. બરાબર મિત્રો, દાખલા તરીકે જો ટ્રેન છે એ અમદાવાદથી મુંબઈ તરફ ગતિ કરે છે તો શરૂઆતમાં એની સ્પીડ 0થી શરૂઆત થશે. એટલે 0થી પ્લસ થશે, 10, 20, 30, 40, 50, 60, 100 સુધી જશે કે 110 સુધી જશે. આપણે માની લઈએ કે 110ની સ્પીડે આ ટ્રેન ગતિ કરે છે. પણ 110ની સ્પીડ જ્યારે એની મહત્તમ સ્પીડ કહેવાય છે અને આ મહત્તમ સ્પીડે એ કેટલા સમય સુધી ગતિ કરે છે એ આપણે જોવાનું છે. આ મહત્તમ સ્પીડ એ માની લઈએ આપણે કે 30 મિનિટ સુધી એ મહત્તમ સ્પીડે ગતિ કરશે. તો આપણે એના ઉપરથી કહી શકીએ કે આ 30 મિનિટ સુધી આ ટ્રેને નિયમિત ગતિ કરી છે. અને જો આખો એનો અભ્યાસ કરવામાં આવે આખી ઘટનાનો તો આખી ઘટનામાં એ અનિયમિત ગતિ આવશે. એનું કારણ એ છે કે 30 મિનિટ સુધી એણે નિયમિત ગતિ કરી છે, ફરી પાછું સ્ટેશન આવશે એટલે એ ટ્રેનની ગતિ ધીમી થવાની છે. અને ધીમી થશે એટલે 110માંથી એ ઘટતા 0 સુધી આવી જશે.
અને આ 0 સુધી આવ્યા પછી ફરીથી પાછી એ સ્પીડ પ્રાપ્ત કરશે અને ધીરે ધીરે ક્યારેક એવું બનશે કે 90ની સ્પીડ પ્રાપ્ત કરે છે અને 90ની સ્પીડ આ વખતે મહત્તમ છે. આ 90ની સ્પીડ જો મહત્તમ હોય અને 90ની સ્પીડે મહત્તમ એ ફરી પાછું 45 મિનિટ સુધી કન્ટિન્યુ ગતિ કરે છે, તો આપણે એવું કહી શકીશું કે આ 45 મિનિટની જે ગતિ છે એ નિયમિત ગતિ છે, પરંતુ ટ્રેનની ટોટલ ગતિ એટલે કે અમદાવાદથી મુંબઈ સુધીની ગતિ અનિયમિત છે. એટલે આવી રીતે નિયમિત અને અનિયમિત બંને એકબીજામાં છુપાયેલા જ હોય છે. પરંતુ અનિયમિત ગતિ માટે આપણે એવું કહી શકતા હોઈએ છીએ કે લગભગ બધી ગતિ અનિયમિત હોય છે. કોઈ ઘટનાનું જ્યારે સંપૂર્ણ અવલોકન કરવામાં આવે ત્યારે આપણને અનિયમિત ઘટનાઓ જ મળતી હોય છે. હવે આપણે એક ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે એક પ્લેનની ગતિ છે, તો પ્લેનમાં બેઠેલો વ્યક્તિ જ્યારે ઉપરથી નીચે જોશે ત્યારે એને નીચેની તમામ વસ્તુઓ છે એ ગતિ કરતી લાગશે, કારણ કે અવલોકનકારમાં પ્લેનમાં બેઠેલો વ્યક્તિ છે, એને પ્લેન ગતિ કરતું લાગતું નથી. નીચે બેઠેલા ઝાડ છે, મકાન છે, રસ્તાઓ છે, વ્યક્તિઓ છે, વાહનો છે, આ બધું જ ગતિ કરતું હોય એવું એને લાગે છે. હવે આ બધી વસ્તુઓ ગતિ કરતી હોય તો એ વ્યક્તિ ગતિ નથી કરતો, કારણ કે એ અવલોકનકાર છે. પણ એની જગ્યાએ જો અવલોકનકાર નીચે હોય પૃથ્વી ઉપર અને એ જ્યારે અવલોકન કરશે તો એને ખબર પડશે કે આ પ્લેન ગતિ કરે છે. તો મિત્રો, જેવું ટ્રેનમાં બન્યું એવું પ્લેનમાં પણ બનશે. પ્લેનમાં પણ પ્લેન જ્યારે ઉપર જશે ત્યારે એની ઝડપ ધીરે ધીરે વધતી જશે, પણ એક સમય એવો આવશે, આપણે માની લઈએ કે એની ઝડપ જે છે કોન્સ્ટન્ટ થઈ જશે, એટલે કે નિયમિત થઈ જશે, અચળ થઈ જશે. હવે આ સમય એવો આવશે ત્યારે આપણે એ ગતિને ટ્રેનની જેમ નિયમિત ગતિ કહીશું કે 2 કલાક સુધી આ પ્લેને 220 કિલોમીટર પર હવનની ઝડપે ગતિ કરી છે. હવે આપણે એનાથી થોડાક આગળ વધીએ કે આ 220 કિલોમીટરની ઝડપે ગતિ કર્યા પછી એક સમય એવો આવશે કે ફરી પાછું સ્ટેશન આવશે, એટલે પ્લેન નીચે ઉતરશે, એટલે એની ગતિ પાછી ઘટશે. તો આખી જે ઘટના હતી આ પ્લેન ઉપડવાથી પહોંચવા સુધીની, એ આખી ઘટનાને આપણે અનિયમિત ગતિ તરીકે લઈશું. અને એમાં અનિયમિત ગતિની અંદરનો જો કોઈ એક ભાગ જોવામાં આવે તો આપણે એવું કહી શકીએ છીએ કે આટલો ભાગ એટલે કે આટલા સમય સુધી આ પ્લેને નિયમિત ગતિ કરી છે, અને આ જે નિયમિત ગતિ કરી છે એ નિયમિત કહેવાશે અને આખી ઘટના એ અનિયમિત કહેવાશે. આવી આપણા બ્રહ્માંડમાં અથવા આપણી પૃથ્વી ઉપર અથવા આપણા સમગ્ર અવકાશમાં કેટલીય ઘટનાઓ બનતી હોય છે. પરંતુ બીજી એક વાત કરીએ કે પૃથ્વીની બહાર રહેલી જે ઘટનાઓ છે બધી, દાખલા તરીકે ગ્રહો અવકાશમાં ફરે છે, પૃથ્વી ગોળ ગોળ ફરે છે, આપણા કૃત્રિમ ઉપગ્રહો છે એ પણ ગોળ ગોળ ફરે છે, તો આપણે આ ગતિઓને કયું ગતિ નામ આપીશું? તો એ ગતિઓ બધી નિયમિત ગતિ છે, એ આપણે જાણીએ છીએ. દાખલા તરીકે કોઈ કૃત્રિમ ઉપગ્રહ પૃથ્વીની આસપાસ રોટેટ કરે છે, તો એ જ્યારે રોટેટ કરતો હશે ત્યારે એની ગતિ જે છે એ નિયમિત હશે, કારણ એ ગતિ જે છે એ હંમેશા એની નિયમિત ગતિ હોય છે. જો નિયમિત ગતિ ન હોય તો બીજો કૃત્રિમ ઉપગ્રહ જ્યારે આવશે ત્યારે એનો ઓવરટેક થશે અથવા એક્સિડન્ટ થશે. અને આ બધી ઘટનાઓનું ધ્યાનમાં રાખીએ અને એના માટે એક સ્પીડ નક્કી કરવામાં આવી છે, જે આપણે જાણીએ છીએ. બ્રહ્માંડના ચેપ્ટરમાં આપણે એનો પણ અભ્યાસ કરીશું કે 8 કિલોમીટર પર સેકન્ડની જે સ્પીડ છે, બધા જ કૃત્રિમ ઉપગ્રહો એ જ ગતિથી ગતિ કરતા હોય છે, અને એટલા માટે આવી ગતિઓને આપણે નિયમિત ગતિઓ કહીએ છીએ. પરંતુ ક્યારેક એવું બને કે કોઈ ઉપગ્રહમાં કોઈ ખરાબી આવે ને જ્યારે નીચેથી આપણે એને રિપેર કરવા માટે જવાનું હોય ત્યારે એ વાહન જ્યાં રિપેર કરવા માટે જશે એ સ્પેસ શટલ, તો એની ગતિ અનિયમિત હશે, અને પછી જ્યારે એના પેરેલલ જશે ત્યારે એ નિયમિત ગતિ પ્રાપ્ત કરશે. આવું આપણે બીજી એક ઘટનામાં પણ જોઈ શકીએ છીએ. દાખલા તરીકે 2 વાહનો, આપણે 2 કાર લઈ લઈએ અથવા 2 બસ લઈ લઈએ, તો 2 બસો જ્યારે એક જ રોડ પર એક જ સરખી ગતિથી ગતિ કરતી હોય છે, તો એમાં એવું નક્કી નથી હોતું કે આ બંનેની ગતિ નિયમિત છે, એ ક્યાં સમય સુધી ચાલશે. માની લઈએ કે 30 મિનિટ સુધી 2 બસ એક સરખી ગતિ કરે છે, અને એક સરખી ગતિ કર્યા પછી એક સમય એવો આવે છે કે બેમાંથી એક બસની ગતિ ઘટી જાય છે અને બીજી બસની ગતિ સરખી રહે છે. તો આપણે આના ઉપરથી એવું કહી શકતા હોઈએ છીએ કે આ જે ગતિ છે એ અનિયમિત ગતિ થઈ ગઈ એક બસની, પણ બીજી જે બસ છે એની ગતિ જે છે એ નિયમિત ગતિ. આવી રીતે
આપણે આ નિયમિત અને અનિયમિત ગતિનો અભ્યાસ કર્યા પછી હવે આપણે એની એક સ્લાઇડ જોઈશું. તો આપણી જે સ્લાઇડ છે એ સ્લાઇડ મુજબ આપણે જોઈએ કે નિયમિત અને અનિયમિત ગતિ એ શું કહેવા માગે છે. અહીંયા એક પિક્ચર આપેલું છે જે તમે જોઈ શકો છો. એક કાર છે જે રોડ ઉપર ગતિ કરે છે. રોડ ઉપર માઇલસ્ટોન લખેલા છે 70, 140, 210, 280. નીચે એના કલાક પણ લખેલા છે 1 કલાક, 2 કલાક, 3 કલાક અને 4 કલાક. હવે આ કાર નિયમિત ગતિથી આગળ વધે છે એવું આપણે કહી શકીએ છીએ. એનું કારણ છે કે જો એક કારે 1 કલાકમાં 70 કિલોમીટરનું અંતર કાપ્યું હોય તો 2 કલાકમાં એ જો 140નું અંતર કાપશે અને અહીંયા એ કાપે છે તો 3 કલાકમાં એ જ રીતે 70 પ્લસ કરીશું તો 210 કિલોમીટરનું અંતર થાય છે. એવી રીતે 4 કલાકમાં 280 કિલોમીટરનું અંતર થાય છે. તો આ કારની જે ગતિ છે, કારની ગતિ કરવાની જે ઘટના છે એ ઘટનાનો આ એક ભાગ છે કે જે ભાગને આપણે નિયમિત ગતિ તરીકે લઈએ છીએ. અહીંયા ઉપર ફર્સ્ટ લાઇનમાં એવું લખેલું છે કે સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપે છે. એટલે કે એક સરખો ગાળો હોય ને અંતર પણ એક સરખું હોય તો જ આપણે એ ગતિને નિયમિત ગતિ કહી શકીએ છીએ. કાર તમે જોઈ શકો છો કે 70-70ના ગાળામાં દર કલાકે ગતિ કરે છે. એટલે એના ઉપરથી પછી આપણે એનો એકમ પણ નક્કી કરીશું. પરંતુ આવી જે ગતિઓ હોય છે એ ગતિને આપણે નિયમિત ગતિ કહીએ છીએ. એટલે અહીંયા આપણે એવું કહી શકીએ કે આ પદાર્થ નિયમિત ગતિ કરે છે. તો આના ઉપરથી આપણે એની વ્યાખ્યા પણ બનાવી શકીએ છીએ જે આપણે નીચે જોઈ શકીએ છીએ. જો કોઈ ગતિમાન પદાર્થ સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપતો હોય તો તે પદાર્થ નિયમિત ગતિ કરે છે તેમ કહેવાય. અહીંયા આપણે કારની ગતિ નિયમિત જોઈ શકીએ છીએ. હવે માની લઈએ કે આ 70 અને 140 અને 210 થયું. ક્યારેક એવું બને કે 70માંથી 140ની જગ્યાએ એ 100 કિલોમીટર સુધી પહોંચે તો આપણે એવું કહી શકીશું કે આ કાર જે છે અનિયમિત ગતિ કરે છે. તો હવે આપણે એક એનું ઉદાહરણ જોઈશું. અનિયમિત ગતિનું ઉદાહરણ જોઈએ. આ એક કાર આપેલી છે આપણને. જો કોઈ ગતિમાન પદાર્થ સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપતો ન હોય તો તે પદાર્થ અનિયમિત ગતિ કરે છે તેમ કહી શકાય. અહીંયા કારમાં નીચે કોઈ માઇલસ્ટોન નથી આપેલા. કારની ગતિ પણ અનિયમિત છે. થોડી વાર થાય એટલે કાર એનો વેગ વધારે પણ છે અને એનો વેગ ઘટાડે પણ છે. એટલા માટે આપણે એવું કહી શકીએ કે એક સરખા સમયગાળામાં આ કાર જે છે એ એક સરખું અંતર કાપી શકતી નથી. તો આપણે આવી ગતિને અહીંયા અનિયમિત ગતિ તરીકે ઓળખીશું. સામાન્ય રીતે વાહન વ્યવહારમાં મોટાભાગના વાહનો આવી જ રીતે ગતિ કરતા હોય છે. આપણે પણ જ્યારે કાર લઈ અને આપણી ઓફિસે જવા નીકળતા હોઈએ છીએ ત્યારે આપણી ગતિ અનિયમિત ગતિ જ હોય છે. વાહન વ્યવહારમાં આવી બધી ગતિઓ આપણને જોવા મળતી હોય છે. દાખલા તરીકે બાઇક લઈને આપણે નીકળીએ છીએ, બજારમાં જઈએ ત્યારે બજારમાં બાઇક લઈને જતા હોય ત્યારે એ આપણી ગતિ અનિયમિત ગતિ કહેવાય છે. કારણ કે એ ગતિ થોડી વાર પછી ધીમી પણ થાય છે અને થોડી વાર પછી વધી પણ જાય છે. તો સંસારમાં આવી કેટલીય ઘટનાઓ બનતી હોય છે અને એટલા માટે જ આપણે કહેલું છે કે આ બ્રહ્માંડમાં રહેલી તમામ વસ્તુઓ ગતિ કરે છે અને એમાંની મોટા ભાગની વસ્તુઓ અનિયમિત ગતિ કરે છે. પણ આ જે અનિયમિત ગતિની જે ઘટના છે એ ઘટનાની અંદર નિયમિત ગતિઓ છુપાયેલી હોય છે કે તમે કાર લઈને તમારી ઓફિસે જવા નીકળો છો તો આ જ્યારે ઓફિસે જવા તમે નીકળશો ત્યારે તમારી ગતિ અનિયમિત છે. તમે થોડી વાર પછી સ્લો થવાના છો, થોડી વાર પછી ફાસ્ટ થવાના છો. પરંતુ એમાં ક્યાંક 1 મિનિટ, 2 મિનિટ કે 5 મિનિટનો એવો સમયગાળો આવશે કે જે તમે અચળ હશો એટલે કે કોન્સ્ટન્ટ હશો. ત્યારે તમારી એ ગતિને આપણે નિયમિત ગતિ તરીકે લઈશું. તો આવી ઘટનાઓ આપણા સંસારમાં આપણી આસપાસ કેટલીય બનતી જ હોય છે અને એવી ગતિઓને આપણે નિયમિત ગતિ કહીએ છીએ. દાખલા તરીકે બીજી એક ઘટનાની વાત કરીએ કે કોઈ વ્યક્તિ ચાલતો જતો હોય અથવા સાયકલ લઈને જતો હોય તો આ ગતિમાં કેટલીક ગતિઓ એવી હોય છે કે જે ખૂબ જ ધીમી ગતિ હોય છે અને આ ખૂબ જ ધીમી ગતિનું અવલોકન કરવા માટે વધારે સમયની જરૂર પડતી હોય છે અને એનું અવલોકન જે છે એ ખૂબ જ શાંતિથી કરવું પડતું હોય છે. દાખલા તરીકે સાયકલ લઈને જતી વ્યક્તિ એ 5 કે 10 કિલોમીટરની જ ગતિ કરતું હોય છે. એની ઝડપ એટલી જ હોય છે. એટલે એને તમે એવરેજ માપવું હોય તો જરાક સમય લેવો પડે છે. હવે આવી રીતે એ પદાર્થને ગતિ કરતો હોય ને એમાં પણ એ સાયકલને સ્પીડ જ્યારે વધારશે અને ઘટાડશે તો એ પણ અનિયમિત થઈ જશે.
આવી રીતે તમે જો કોઈ ચાલતા ચાલતા વ્યક્તિનું અવલોકન કરશો, મિત્રો આપણે જાણીએ છીએ કે સવારે બધા મોર્નિંગ વોકમાં નીકળીએ છીએ અને આ મોર્નિંગ વોકમાં આપણે જઈએ ત્યારે મોર્નિંગ વોકમાં જઈએ ત્યારે શરૂઆતમાં આપણે ધીમે ધીમે ચાલવાની શરૂઆત કરીએ છીએ, પછી ધીમે ધીમે દોડવાની શરૂઆત કરીએ છીએ, પછી આપણે થાકી જઈએ એટલે રિલેક્સ થઈને આપણી ગતિ ધીમી થઈ જાય છે. તો આવી રીતે એવું નથી કે કોઈ વાહન જ ગતિ કરે છે અને એમાં આપણે નિયમિત કે અનિયમિત ગતિ જોઈએ છે, પરંતુ આમાં એવું પણ બને છે કે કોઈ વ્યક્તિ ચાલતો હોય, કોઈ પદાર્થની જગ્યાએ કોઈ વ્યક્તિ ચાલતો હોય અને એની ગતિ પણ નિયમિત અને અનિયમિત હોઈ શકે છે. હવે આવી નિયમિત અને અનિયમિત ગતિઓ આપણી સૃષ્ટિમાં ઘણી બધી જોવા મળતી હોય છે. એના કરતાં પણ બીજી એક ધીમી ગતિની આપણે વાત કરીએ. દાખલા તરીકે વનસ્પતિના 2 છોડ છે. ચોમાસું આવે એટલે આપણે સ્કૂલમાં ઘણા બધા છોડ વૃક્ષો વાવતા જ હોઈએ છીએ. એમાંના મોટાભાગના વૃક્ષો થતા નથી, એ પાણીના અભાવે એટલે કે આપણી દેખરેખના અભાવે થતા નથી હોતા. પણ મિત્રો, એક વૃક્ષ જરૂર વાવજો અને એ વૃક્ષનું અવલોકન કરજો. અવલોકન એટલા માટે કરવાનું કહું છું કે આપણી ગતિની દૃષ્ટિએ અવલોકન કરવાનું, કે એ વૃક્ષને આજે આપણે જોયું અને માની લઈએ કે આપણે સેન્ટીમીટરમાં કે એને મિલીમીટરમાં માપી લઈએ કે આની હાઇટ આટલી છે અને 2 દિવસ કે 4 દિવસ પછી એનું ફરીથી આપણે અવલોકન કરીએ અને એની હાઇટમાં જો થોડોક વધારો થાય તો આપણે એવું કહી શકીએ કે આ વૃક્ષ પણ ગતિ કરે છે. એ એની વૃદ્ધિ કહેવાય છે. એને આપણે ખાલી શબ્દ જુદો આપ્યો છે, પણ આ એક એકદમ ધીમી ગતિ છે કે જેને આપણે અવલોકન કરી શકતા નથી ધ્યાનથી. અને અવલોકન કરવા માટે આપણે વધુ સમયની જરૂર પડે છે અને આ વધુ સમય લઈએ આપણે તો એનું પણ અવલોકન કરી શકાય છે અને દરેક વસ્તુનું આવી રીતે અવલોકન કરી શકાય છે. એ જ વનસ્પતિના આપણે 2 છોડ લઈએ, કોઈ પણ 2 વનસ્પતિ લઈએ આપણે અને બંનેનું એક સરખું જ આપણે જતન કરીએ અને બંનેનું એક સરખું જ્યારે આપણે જતન કરીએ અને જતન કર્યા પછી જો આપણને એવી ખબર પડે કે આ બંનેની અંદર એક સરખો ગ્રોથ થાય છે કે એક સરખો ગ્રોથ થતો નથી, બંનેની ઊંચાઈ આપણે માપી લઈએ અને 7 દિવસ કે 10 દિવસ પછી આપણે ફરીથી એની ઊંચાઈ માપીએ, તો શું એવું મળશે કે આ બંનેની ગ્રોથ, બંનેની ઊંચાઈ એક સરખી મળશે? ના, એવું નહીં બને. કારણ કે વનસ્પતિના છોડ પ્રમાણે એ વનસ્પતિનો ગ્રોથ અલગ અલગ હોય છે. જો એક સરખા છોડ હોય તો કદાચ એવું બની શકે, પણ જુદી જુદી વનસ્પતિ હોય તો આનો ઊંચાઈનો ગ્રોથ છે જુદો જુદો મળશે આપણને. તો આવો જે ગ્રોથ છે એમાં આપણે એને પણ નિયમિત ગતિ અથવા અનિયમિત ગતિમાં નામ આપી શકીએ છીએ. દાખલા તરીકે તમે જે એનું પોષણ કરીએ છીએ એ પોષણમાં ક્યાંક પ્લસ માઇનસ થયું હોય, પાણી આપવામાં અથવા એને કોઈ ખાતર બિયારણ આપવામાં, તો એની જે ગતિ છે એ જે નિયમિત ગતિ છે એ ગતિમાં થોડો ઘણો વધારો અથવા ઘટાડો જોવા મળે છે. પણ આપણે આ એટલા માટે ઉદાહરણ લીધું કે અહીંયા સૃષ્ટિમાં આવી એકદમ ધીમી ઘટનાઓ પણ જોવા મળે છે. બીજી એક ઘટનાનું ઉદાહરણ લઈએ કે દાખલા તરીકે આપણા શરીરમાં ફરતું બ્લડ, લોહી, આ જે બ્લડ છે એ એકદમ ધીમી ગતિથી આપણા શરીરમાં ફરતું હોય છે અને દાખલા તરીકે જ્યારે કોઈ વ્યક્તિ બીમાર થાય છે અને બીમાર થાય એટલે એના શરીરમાં એન્ટીબેક્ટેરિયા હોય તો બહારથી જે ખરાબ બેક્ટેરિયા આવે એનો નાશ કરી દે છે, પરંતુ જો એન્ટીબેક્ટેરિયા આપણા વીક પડતા હોય તો વ્યક્તિ બીમાર પડે છે અને બીમાર પડે છે પછી કેટલી ગતિથી વધુ બીમાર પડે છે એ આપણે જોવાનું છે. તો એ પણ એક ધીમી ગતિ છે કે કોઈ વ્યક્તિ સાંજે આરામથી સૂઈ ગયા હતા અને સવારે ઉઠ્યા તો એ બીમાર પડી ગયા, તો એ કઈ ઘટના બની? તો એમાં પણ આવી ગતિઓ જોવા મળે છે. એ એકદમ ધીમી ગતિની ઘટનાઓ હોય છે કે આવી ગતિમાં આપણા શરીરમાં કોઈ એવી ઘટના બની કે જે ઘટનામાં આપણા શરીરમાં કોઈ એવા વાયરસ, બેક્ટેરિયા કે વાયરસ એની અંદર ઘૂસ્યા અને આપણને ઇન્ફેક્શન થયું અને આપણે સવારે બીમાર પડી ગયા. તો આ ઘટનાઓ ખૂબ જ ધીમી ઘટનાઓ હોય છે. એટલે આવી ધીમી ઘટનાઓનો પણ અભ્યાસ કરવો ખૂબ જ જરૂરી છે. આપણે બ્રહ્માંડની મોટી મોટી ઘટનાઓની વાત કરી. દાખલા તરીકે પૃથ્વી છે જે ગોળ ગોળ ફરે છે, એટલે એવું કહી શકીએ છીએ કે આ બ્રહ્માંડમાં રહેલી તમામ વસ્તુઓ ગતિમાં છે. હવે આવડી મોટી પૃથ્વી ગોળ ગોળ ફરે છે જે આપણે જાણીએ છીએ, બધી જ વસ્તુઓ સૂર્યની આસપાસ રોટેટ થાય છે, બરાબર. હવે આ આપણી આકાશગંગામાં જેટલા પદાર્થો છે એ બધા જ પદાર્થો ગતિ કરે છે, પણ આ તો મોટા પદાર્થો છે જેની ગતિનું આપણે અવલોકન કરી શકીએ છીએ, પરંતુ આપણે કેટલાક એવા સૂક્ષ્મ પદાર્થો જોઈએ. દાખલા તરીકે બેક્ટેરિયા અને વાયરસની આપણે વાત કરી જે આપણને નરી આંખે દેખાતા નથી, પણ
એનું આપણે માઇક્રોસ્કોપમાં અવલોકન કરીએ તો આપણને એની ગતિની પણ ખબર પડી શકે છે. એનાથી પણ એક સ્ટેપ આગળ જઈએ કે દાખલા તરીકે કોઈ પરમાણુનું મોડલ લઈએ આપણે, અને એ પરમાણુના મોડલની અંદર આપણને જોવા મળશે કે ઇલેક્ટ્રોન અને પ્રોટોનની ગતિ કેવી હોય છે. એ પણ આપણે જાણીએ છીએ, ઇલેક્ટ્રોન અને પ્રોટોનની શોધ કરવાવાળા મહાન વૈજ્ઞાનિકોએ એની ગતિની પણ ચર્ચા કરી છે. તો આ જે ગતિ છે એ એકદમ સૂક્ષ્મ પરમાણુઓમાં ગતિ જોવા મળે છે. તો એમાં પણ આપણને ક્યાંક નિયમિત અને અનિયમિત ગતિ જોવા મળશે. તો મિત્રો, આ જે ઘટનાઓ છે બધી, એ ઘટનાઓ માટે એટલા માટે આપણે ઉદાહરણ જુદા જુદા લઈએ છીએ કે આ બધી ઘટનાઓમાં એવું નથી હોતું કે આપણા સંસારમાં કે આપણી આસપાસ રહેલી નરી આંખે દેખાતી વસ્તુઓમાં જ આવી ગતિ જોવા મળે છે, પણ નરી આંખે ન દેખાતી વસ્તુઓ હોય એમાં પણ આવી ગતિઓ જોવા મળતી હોય છે. એક બીજું સરસ મજાનું ઉદાહરણ આપું તમને કે દાખલા તરીકે તમે કોઈ દિવસ કોઈ વસ્તુની લાઈવ સ્લાઇડ બનાવો. આપણા બાયોલોજીના ચેપ્ટરમાં દાખલા તરીકે પાણીની ટાંકીની બાજુમાંથી આપણે લીલ લઈ લઈએ અને એ લીલની જો ડાયરેક્ટ તાજી સ્લાઇડ બનાવવામાં આવે તો એ તમે લીલમાં તમે શોધશો તો તમને લીલના જીવાણુઓ ગતિ કરતા જોવા મળશે. એ લીલના જીવાણુઓ ગતિ કરતા જોવા મળશે, અને જે ગતિ તમે નરી આંખે જોઈ શકતા નથી, પરંતુ જ્યારે માઇક્રોસ્કોપમાં તમે એની ગતિ જોશો તો તમને એના જીવાણુઓ ગતિ કરતા જોવા મળશે. તો આવી ગતિ જે છે એ આપણે સૂક્ષ્મ ગતિ કહીએ છીએ. આવો પદાર્થ જે છે એ પદાર્થ એકદમ સૂક્ષ્મ ગતિ કરતો હોય છે, અને આવા સજીવો કેટલાય હોય છે આપણી પાસે જે સૂક્ષ્મ ગતિ કરતા હોય છે, જે દરિયાના પાણીમાં પણ જોવા મળે છે અને મીઠા પાણીમાં પણ જોવા મળે છે. એટલે મિત્રો, ગતિ જે છે એ આપણને દરેક જગ્યાએ જોવા મળશે, અને કેટલીક ગતિ એવી હોય છે કે જે ગતિનું અવલોકન આપણે નરી આંખે કરી શકતા નથી હોતા, અને એ ગતિમાં પણ નિયમિત અને અનિયમિત ગતિઓ જોવા મળતી હોય છે. આવી સ્લાઇડમાં તમે આવા સૂક્ષ્મ બેક્ટેરિયા કે વાયરસ કે તમે જોઈ શકો છો તમે સ્લાઇડમાં કે એ પદાર્થો પણ કોઈ પદાર્થની આસપાસ આ સૂક્ષ્મ જીવો ગતિ કરતા હોય છે. આપણા શરીરમાં જે બ્લડનું સર્ક્યુલેશન થાય છે, આપણા બ્લડના જે સેલ છે એ ગતિ કરતા હોય છે. તો એ બ્લડના સેલ થોડી વારમાં અહીંયા હોય છે, થોડી વારમાં ત્યાં હોય છે. આપણે શરીરમાં કોઈ પદાર્થ લઈએ છીએ તો એ પદાર્થમાંથી જે એનર્જી મળે છે એ એનર્જી તાત્કાલિક આપણા બ્લડના તમામ સેલ સુધી પહોંચી જાય છે. તો એ પણ એક પ્રકારની ગતિ છે. આવી રીતે ગતિ જે છે એ આપણને બધી જ રીતે જોવા મળશે. સૂક્ષ્મ વસ્તુથી માંડી અને મોટી વસ્તુ સુધી આપણને ગતિ જોવા મળે છે. એટલે આપણે એવું કહી શકીએ કે આ ગતિ જે છે એ સૂક્ષ્મ વસ્તુ પણ કરી શકે છે અને મોટી વસ્તુઓ પણ કરી શકે છે. હવે આપણે એના પછીની એક સ્લાઇડ જોઈશું. એ સ્લાઇડમાં આપણે નિયમિત અને અનિયમિત ગતિનો અભ્યાસ કર્યો છે. હવે આપણે ઝડપની વાત કરીએ કે ગતિ વિશે આપણે જાણ્યું કે નિયમિત ગતિ અને અનિયમિત ગતિ. તો ગતિ પછી આપણે ઝડપની જાણવું પડે. કેમ કે ઝડપને જાણવાની શું જરૂર પડે? તો આપણે જાણીએ છીએ કે ટ્રાફિકની સમસ્યા એ અત્યારની બહુ મોટી સમસ્યા છે. હવે આ જે ટ્રાફિકની સમસ્યા છે એ ઝડપ માટે ખૂબ જરૂરી છે કે તમે જાણો છો કે ટ્રાફિક સિગ્નલ જ્યારે બંધ થાય છે ત્યારે બધા વાહનો ત્યાં એકઠા થાય છે, અને જ્યારે સિગ્નલ ખુલે છે ત્યારે બધા વાહનોની ગતિ વધે છે. હવે આવી રીતે જે આ સિગ્નલ ઉપર કામ કરતા હોઈએ છીએ ત્યારે ઝડપની જરૂર પડતી હોય છે. અને મિત્રો, આપણે એ પણ જાણીએ છીએ કે રોડ ઉપર એવું લખેલું હોય છે કે 40, 20, 50, 60 એ ગતિ હોય છે, અને એ બતાવે છે કે અહીંયાથી પસાર થતા તમામ વાહનોએ જો 40 લખ્યું હોય તો 40ની સ્પીડે ગતિ કરવી. ઘણીવાર એવું લખેલું હોય કે 20 તો 20ની સ્પીડે ગતિ કરવી. તો આવું કેમ લખવામાં આવે છે? તો એ રસ્તા અથવા એ ઝોનને અનુલક્ષીને કે આ ટ્રાફિકવાળો એરિયા છે તો ધીમી ગતિ હોય, અથવા કોઈ વળાંકવાળો એરિયા હોય તો પણ ધીમી ગતિ હોય, અથવા કોઈ પુલ સાંકડો હોય તો ત્યાં પણ ધીમી ગતિ કરવી પડે છે. એટલે આ ગતિ જે છે એ માપવા માટે આપણે ઝડપની જરૂર પડશે, અને આ જે છે જે માપીએ છીએ એ ઝડપ છે. અહીંયા આપણે 3 વાહનો જોઈ શકીએ છીએ. એક નાનું વાહન છે, એક મોટું વાહન છે, આ 2 વાહનો છે, અને ત્રીજી પણ કાર છે આપણી પાસે. તો રોજિંદા જીવનમાં આપણે જે આવા ઘટનાઓ જોઈએ છે એમાં કેટલાક ધીમા પણ હોય છે અને કેટલાક વાહનો હોય છે. એટલે નીચે એક વાક્ય લખેલું છે કે ગતિમાન વાહનો પૈકી કયું વાહન એ વધારે ગતિથી આગળ વધે છે અને કયું વાહન એ ધીમી ગતિથી આગળ વધે છે તે જાણવાની આપણે જરૂરિયાત ઊભી થાય છે. અને આવી જરૂરિયાત ઊભી થાય એટલા માટે જ આપણે રોડ ઉપર એવું લખવું પડતું હોય છે
કે 30 કે 40 કે 50ની ગતિ હોય છે અને આવી ગતિ પર મુજબ જો આપણે વાહનો ન ચલાવતા હોઈએ તો આપણે એ વાહનોને બ્રેક કરવા પડે અથવા એનો દંડ ભોગવવો પડે છે. એના પછી આગળની સ્લાઇડ જોઈએ આપણે. દાખલા તરીકે અહીંયા 2 ટ્રેન આપેલી છે. આ બંને ટ્રેનો પૈકી કઈ ટ્રેન વધારે ત્વરાથી ગતિ કરે છે? તો આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે એક ટ્રેન અમદાવાદથી વડોદરા 2 કલાકમાં પહોંચે છે અને બીજી ટ્રેન જે છે એ અમદાવાદથી મુંબઈ સુધી 8 કલાકમાં પહોંચે છે. તો આપણે અહીંયા સમયને ધ્યાનમાં નથી લેતા. અહીંયા ફક્ત એટલું જ જોઈએ છે કે એક ટ્રેન પાછળ છે અને બીજી ટ્રેન આગળ છે. કદાચ વડોદરાને લીધે એ પાછળ મૂકી હોય, પરંતુ અહીંયા એવું આપણે માની લઈએ કે મુંબઈ જતી ટ્રેન ફાસ્ટ ગતિએ જાય છે, કારણ કે અમદાવાદથી મુંબઈનું અંતર વધારે છે અને વધારે અંતર કાપવા માટે જો ફાસ્ટ ટ્રેન મૂકવામાં આવે તો એ અંતર ઝડપથી કાપી શકે છે. એટલે ઝડપની અહીંયા જરૂર પડે છે આપણે, અને આ ઝડપની જરૂર પડતી હોય છે એટલે ઝડપ મુજબ ટ્રેનની જરૂર પડે છે. અને એટલા માટે આપણે ટ્રેનોમાં ટાઈમ ટેબલમાં આપણે જોતા હોઈએ છીએ કે કોઈ સુપરફાસ્ટ ટ્રેન હોય છે, કોઈ ફાસ્ટ ટ્રેન હોય છે, કોઈ ડિલક્સ ટ્રેન હોય છે, કોઈ રાજધાની એક્સપ્રેસ જેવી ટ્રેન હોય છે. તો આવી જે બધી ટ્રેનો છે એ બધી ટ્રેનોના ટાઈમ ટેબલ મુજબ આપણે નક્કી કરી શકીએ છીએ કે આ ટ્રેન આટલી ગતિ નક્કી કરશે અને આટલી ગતિએ જશે અને આટલા વાગે ત્યાં પહોંચશે. એ ઝડપ ઉપરથી આપણે નક્કી કરીએ છીએ. એના પછી એનો એકમ જોઈએ આપણે કે આ ઝડપ જે છે એ અદિશ રાશિ છે. એટલે કે ઝડપને જાણવા માટે આપણે કોઈ દિશાની જરૂર પડતી નથી. એટલે કે એની વ્યાખ્યા આપણે આ રીતે બતાવી શકીએ કે ગતિમાન પદાર્થ કાપેલું અંતર અને એ અંતર કાપવા માટે લાગતો સમય એના ગુણોત્તરને આપણે ઝડપ કહીએ છીએ. અને આ ઝડપ જે છે એ અદિશ રાશિ છે અને એનો એસઆઈ એકમ છે એ મીટર પર સેકન્ડ છે. આ મીટર પર સેકન્ડ આવી રીતે લીટી પાડી અને એકચ્યુઅલી એ મીટરના નીચે મીટર ભાગ્યા સેકન્ડ એવું લખાય છે, પરંતુ આપણે એને મીટર પર સેકન્ડ એવી રીતે વાંચી શકીએ છીએ. બીજા શબ્દોમાં આપણે એને મીટર સેકન્ડ ઇન્વર્સ એવું પણ વાંચી શકીએ છીએ. એ ગણિતના નિયમ મુજબ નીચેથી ઉપર આવે ત્યારે -1 એમાં મૂકેલી છે અને એને સંજ્ઞા સ્વરૂપમાં પણ નીચે લખેલું છે MS કે MS ઇન્વર્સ. તો આવી રીતે આપણે જ્યારે કોઈ ઝડપની વાત કરતા હોઈએ અને એનો ગુણોત્તરની વાત કરતા હોઈએ, ઝડપ એ અદિશ રાશિ છે એ પણ આપણે આગળ પણ જોયું હતું. એને કોઈ દિશાની જરૂર પડતી નથી. એ તો ઝડપ તો માપવા માટે હોય છે કે ભાઈ કોઈ પણ પદાર્થ છે તો કેટલી ગતિથી એ ગતિ કરે છે. દાખલા તરીકે ટ્રેન, આપણી પાસે 2 ટ્રેન એક સરખી બાજુની ટ્રેક પર જો જતી હોય અને એમાંથી એક ટ્રેન બીજી ટ્રેનનો ઓવરટેક કરશે તો આપણે એવું કહી શકશું કે આની ઝડપ વધારે છે. એટલા માટે આપણે કહીએ છીએ કે મિત્રો, જ્યારે રેલવે સ્ટેશન ઉપર રાજધાની એક્સપ્રેસ છે, શતાબ્દી એક્સપ્રેસ છે, આવી બધી ટ્રેનો જ્યારે પ્લેટફોર્મ પર આવતી હોય છે ત્યારે પ્લેટફોર્મ પર એવી જાહેરાત કરવામાં આવે છે કે પ્લેટફોર્મ પર 5 કે 10 ફૂટ દરેક વ્યક્તિએ દૂર રહેવું. કારણ કે એટલી ગતિથી જ્યારે એ વસ્તુ ગતિ કરતી હોય, ટ્રેન ગતિ કરતી હોય, ત્યારે એની હવાથી, પવનથી કોઈ નુકસાન પણ થઈ શકે છે. હવે આવી જે ગતિ છે એ ગતિમાં આપણે બીજું એક વસ્તુ પણ જોઈ શકીએ છીએ કે ટાઈમ ટેબલ મુજબ આપણે એવું જોઈએ કે આ ટ્રેન મુંબઈથી નીકળી છે અને અમદાવાદ પહોંચશે. તો એમાં એવું લખેલું હોય છે કે આટલા વાગે ઉપડી છે અને આટલા વાગે પહોંચશે. તો એ કોના આધારે નક્કી કરવામાં આવ્યું? એની ઝડપના આધારે. એ નક્કી કરવામાં આવે છે કે આ ટ્રેન આટલી ઝડપે જ ગતિ કરશે અને જો એની ઝડપ નક્કી કરવામાં આવે તો એ ઝડપનો એકમ પણ નક્કી કરવામાં આવે છે કિલોમીટર પર અવર. એ મોટો એકમ છે અને પેલો નાનો એકમ છે. તો કિલોમીટર પર અવર એ નક્કી કરવાય અને એ ઝડપ ઉપરથી આપણે કેલ્ક્યુલેશન કરી શકીએ છીએ કે આટલા વાગે ઉપડી છે અને આટલા વાગે ત્યાં પહોંચશે. પછી કેટલીક એવી ટ્રેનો હોય છે, લોકલ ટ્રેન. આ જે લોકલ ટ્રેનો છે એમની ઝડપ ખૂબ ઓછી હોય છે. તો આ ઓછી ઝડપે પણ એ ગતિ કરતી હોય છે. તો એ પણ નક્કી કરવામાં આવે છે કે આ ઓછી ઝડપે ગતિ કરતું જે વાહન છે, જે ટ્રેન છે, એ આટલા વાગે ત્યાં પહોંચી જશે. એટલે ઝડપ માટે એકમ બહુ જરૂરી હોય છે અને આ એકમ મુજબ જ આપણે કહી શકીએ છીએ. આ એકમની એટલા માટે જરૂર પડી કે આપણે અગાઉ પણ જાણ્યું છે કે ભાઈ એસઆઈ એકમ પદ્ધતિ મુજબ આ બધા એકમોની જરૂર પડી છે. આપણે જાણીએ છીએ કે દાખલા તરીકે બજારમાં જો આપણે દૂધ લેવા જવું હોય તો આપણે લીટરમાં માગીએ છીએ કે ભાઈ લીટરમાં દૂધ આપો. એવી રીતે જો બજારમાં ખાંડ કે ગોળ લેવા જઈએ તો એ આપણને કિલોમાં મળે છે.
તો એવી રીતે દરેક પદાર્થને પોતપોતાનો એકમ હોય છે અને આ જે એકમ મુજબ આપણે નક્કી કરીએ કે ઝડપનો પણ એક એકમ છે અને ઝડપના એકમ આપણે અગાઉ જોયા છે. હવે આ એકમ મુજબ દાખલા તરીકે કોઈ નાનો એકમ હોય ને કોઈ મોટો એકમ હોય. હવે દાખલા તરીકે આપણે જ્યારે ટ્રેનની વાત કરીશું તો આ જે ટ્રેન છે એ ટ્રેન ખૂબ વધારે ગતિથી વધારે ઝડપથી ગતિ કરતી હોય છે તો એના માટે મોટો એકમ જોઈશે કે એટલે કિલોમીટર પર અવર જોઈશે. અને કોઈ પદાર્થ નાની ગતિ કરતો એટલે કે ઓછી ગતિ કરતો હોય જે આપણને જોઈ શકતા હોય કે આની ગતિ શરૂ થઈ અને પૂરી પણ થઈ ગઈ. તો આવી અવસ્થામાં આપણે મીટર પર સેકન્ડ જેવા એકમોનો પણ અભ્યાસ કરીશું. અને ક્યારેક એવું પણ બને કે મીટર પર સેકન્ડ કરતાં સેન્ટીમીટરની પણ જરૂર પડશે આપણે. તો એ નાનો એકમ છે, એ બધા આપણે એકમો જાણીએ જ છીએ અને આવા બધા એકમો નક્કી કર્યા પછી જ એસઆઈ એકમ પદ્ધતિ આપણને આપેલા છે. એટલે આ એકમોની આપણે ખાસ જરૂર પડતી હોય છે. હવે આ ઝડપ જે છે એમાં ક્યારેક એવું બને છે કે ઝડપ સરેરાશ પણ હોય છે કે ભાઈ આ પદાર્થે આટલી સરેરાશ ઝડપ કરી. કોઈ પદાર્થ અહીંથી ઉપડે છે અને એની ગતિ પહેલાં 20 કિલોમીટરની હોય છે કારણ કે ટ્રેન પહેલાં 20 કિલોમીટર ગતિએ શરૂઆત કરે છે અને ટ્રાફિકવાળો એરિયા હોય, સિટીની અંદર હોય તો એ 20 કિલોમીટરની ગતિએ જ ગતિ કરશે. પરંતુ પછી એવું બનશે કે એની ઝડપ જે છે એ ધીરે ધીરે વધશે અને પછી 50 કિલોમીટર પર અવરની ઝડપે એ ગતિ કરશે. અને પછી થોડા સમય પછી ખુલ્લો રસ્તો આવશે એટલે આજુબાજુમાં કોઈ સિગ્નલ બિગ્નલ નથી અને એની ઝડપ એ 50ની જગ્યાએ 100 થઈ જશે. તો એ ટ્રેને શરૂઆતમાં 20ની ગતિ કરી, પછી 50ની અને પછી 100ની. તો આપણે એ ઝડપ જે છે એ 3 પ્રકારની આપણને ઝડપ મળશે અને આવી 3 ગતિ એટલે કે 3 ઝડપ ઉપરથી આપણે સરેરાશ ઝડપનું મૂલ્ય શોધી શકીશું. એટલે કે એનો આપણે સરેરાશ કરીશું પછી કે 50, 100 અને 200 એટલે આપણી પાસે 170ની એવરેજ મળી. 170 ભાગે આપણે 3 કરીશું અને આપણને જે જવાબ મળશે એ જવાબ મુજબ આપણે સરેરાશ ઝડપ ગણી શકીશું. હવે આપણે ત્રીજી એક સ્લાઇડ જોઈશું અને આ સ્લાઇડ જે છે એ સ્લાઇડમાં આપણે એકમની વાત કરીએ, મોટા અને નાના એકમની. કિલોમીટર પર કલાક જ્યારે ટ્રેનની જરૂર પડશે ત્યારે ટ્રેનમાં આપણે આ કિલોમીટર પર કલાકના એકમની જરૂર પડતી હોય છે કારણ કે એ કલાકે કેટલા કિલોમીટરનું અંતર કાપ્યું એ આપણે જોઈ શકતા હોઈએ છીએ. પછી બીજું છે કિલોમીટર પર મિનિટ એટલે કે કલાકને મિનિટમાં ફેરવવાના છે. તો એ પણ આપણે જાણીએ છીએ કે 1 કલાકની 60 મિનિટ હોય છે. તો માની લો કે 1 કલાક જો આપેલું હોય તો 60 મિનિટ આપણે એને કન્વર્ટ કરી શકીએ છીએ. ત્રીજો એકમ છે સેન્ટીમીટર પર સેકન્ડ. સેન્ટીમીટર પર સેકન્ડ જે છે એ કિલોમીટરને સેન્ટીમીટરમાં ફેરવેલા છે. 1 કિલોમીટરના 1000 મીટર થાય છે અને 1 મીટરના 100 સેન્ટીમીટર થાય છે. એ પણ આપણે ગણિતના નિયમ મુજબ જાણીએ છીએ. અને એવી રીતે મિનિટ કલાકની 60 મિનિટ છે અને 1 મિનિટની 60 સેકન્ડ છે. હવે મિત્રો એનાથી થોડાક આગળ વધીએ. દાખલા તરીકે કોઈ પણ ઝડપ હોય છે તો એ ઝડપ જે છે એમાં જ્યારે આપણે દાખલો ગણવાનો આવશે ત્યારે એક જ વસ્તુનું આપણે ખાસ ધ્યાન રાખીશું કે જે એકમ આપેલો છે એ બંને પદાર્થનો એક સરખો એકમ હોવો જોઈએ. કે કોઈ પદાર્થની ગતિ તમને આપેલી છે કે આ પદાર્થ એ કિલોમીટર પર અવરની ઝડપે ગતિ કરે છે અને બીજો પદાર્થ જે છે એ કિલોમીટર પર સેકન્ડની ઝડપે ગતિ કરે છે. તો પહેલાં આપણે બંને એકમને એક સરખા યુનિટમાં ફેરવવા પડશે અને એક સરખા યુનિટમાં આપણે ફેરવીશું પછી જ એનો જવાબ લાવી શકીશું. અને એ આપણે જાણીએ છીએ કે 1 કલાક હોય એની મિનિટ કેટલી થાય અને 1 મિનિટ હોય એની સેકન્ડ કેટલી થાય. તો 1 કલાકની 60 મિનિટ હોય છે અને 60 મિનિટ હોય અને એમાં 1 મિનિટની 60 સેકન્ડ હોય છે. તો આપણે એવું કહી શકીએ કે દાખલા તરીકે જો કિલોમીટર હોય અને કિલોમીટરમાંથી ડાયરેક્ટ આપણે સેકન્ડમાં ફેરવવાનું હોય, વચ્ચેથી મિનિટ નીકળી જાય છે તો કિલોમીટરમાંથી ડાયરેક્ટ જ્યારે સેકન્ડમાં ફેરવવાનું હોય તો 60 × 60 કરીશું આપણે એટલે 3600 સેકન્ડ થશે. આ પણ આપણે કાયમ માટે યાદ રાખવું પડશે કે 1 કલાકની 3600 સેકન્ડ હોય છે. એવી રીતે આપણે જો કિલોમીટરમાંથી જો મીટરમાં ફેરવવા હોય તો એ આપણે જાણીએ છીએ કે 1 કિલોમીટરમાં 1000 મીટર હોય છે. અને આ જે મીટર છે એને જો ફરીથી પાછા સેન્ટીમીટરમાં ફેરવવા હોય તો 1 મીટર હોય એના 100 સેન્ટીમીટર હોય છે. આ એટલા માટે લઈએ છીએ કે જ્યારે આપણે પાછળ છેલ્લા યુનિટ્સોમાં એના દાખલા ગણીશું ત્યારે દાખલામાં આ બધા એકમોની જરૂર પડશે અને એકમ વગર તમે કોઈ પણ વસ્તુ કરી શકશો નહીં.
હવે એકમમાં બીજો એક પ્રશ્ન હોય છે કે જ્યારે કોઈ પણ સૂત્ર સાબિત કરીશું આપણે ત્યારે સૂત્રમાં એ સૂત્રનો એકમ આપણે બાજુમાં લખીશું અને એ એકમ જ્યારે બાજુમાં લખીશું ત્યારે એક સૂત્રનો એકમ બાજુમાં આવશે, નીચે બીજાનો એકમ આવશે. આ બંનેના એકમ જ્યારે લખીશું એમાંથી જે ઉડતું હોય ઉડાડી દઈશું અને વધ્યું એ છેલ્લાનો એકમ મળશે આપણને. તો આ જે એકમ છે એ એસઆઈ એકમ પદ્ધતિ મુજબ જ આપણે નક્કી કરતા હોઈએ છીએ અને આ જે નક્કી કરેલો જે એકમ છે એ નક્કી કરેલા એકમ મુજબ જ આપણે ચાલવાનું હોય છે. આપણને જે એકમમાં આપેલું હોય એ જ એકમમાં આપણે એનો જવાબ મેળવવાનો હોય છે. ઘણી વખત એવું બને છે કે તમને કિલોમીટર પર સેકન્ડમાં રકમ આપેલી છે અને કિલોમીટર પર મીટરમાં તમને જવાબ માગ્યો છે અને ઘણી વખત એવું બને કે કિલોમીટર પર હવરમાં જવાબ માગ્યો હોય અને તમને રકમમાં કિલોમીટર પર સેકન્ડ આપેલું હોય. એટલા માટે જ મિત્રો આપણે આ બધી સ્લાઇડોમાં એના એકમો, બધા જ એકમો આપણે જોઈએ છે અને આ બધા જ એકમોમાં એકબીજામાં કેવી રીતે કન્વર્ટ કરવા એ પણ આપણે જાણતા હોવા જોઈએ. પછી દાખલા તરીકે કોઈ મોટી સંખ્યા આવશે, જવાબમાં માની લઈએ કે 30 લાખ જેવી એટલી મોટી સંખ્યા આવે એટલે કે 3ની પાછળ 6 મીંડા આવશે. તો એમાં પણ આપણે રકમમાં એવું કરી શકીએ કે આ 6 મીંડાને 10⁶ તરીકે દર્શાવી શકીએ. એ પણ આપણે દાખલા ગણીશું આપણે ત્યારે જરૂર પડશે. પણ એ બધામાં એકમ તો એ જ રહેશે, એકમ બદલાવાનો નથી. એટલે 3 × 10⁶ કરી અને આપણે એકમ એનો એ જ રાખવાનો છે. અત્યારે આપણે ફક્ત એકમની ચર્ચા કરીએ છીએ, પછી આગળ આપણે એની રકમોની પણ ચર્ચા કરવાની છે. તો આ એકમ એટલા માટે સમજાવું છું કે એકમ અહીંયા આપણે બધા જ એકમોનો અભ્યાસ કરી રહ્યા છીએ, નાનાથી માંડી અને મોટા એકમ સુધી. અને આ બધા જ એકમોનો જ્યારે આપણે અભ્યાસ કરીશું ત્યારે આપણને ખબર પડશે કે કયા એકમનો કઈ જગ્યાએ આપણે ઉપયોગ કરવો. એના પછીની આપણે આગળની સ્લાઇડ જોઈશું. હવે અહીંયા આપણે નાનો મોટો બધા જ એકમ જોયા છે. હવે સરેરાશ ઝડપની થોડીક વાત કરીએ કે કોઈ પણ પદાર્થ જ્યારે એવરેજ સ્પીડની જરૂર પડશે ત્યારે આ એક કાર જે છે એ અનિયમિત ગતિ કરે છે. પણ જ્યારે અનિયમિત ગતિ કરતો હોય કોઈ પદાર્થ ત્યારે એની અનિયમિત ગતિને જો જાણવી હોય તો આ સરેરાશ ઝડપની તમારે જરૂર પડતી હોય છે. આ સરેરાશ ઝડપ જે છે એને આપણે એવરેજ સ્પીડ કહીએ છીએ. એટલે આ પણ એક પ્રકારની રાશિ છે, બરાબર. તમે આકૃતિ જોઈ શકો છો કે એક કાર છે, નીચે કોઈ માઇલસ્ટોન લખેલા નથી. એટલે કે આ કાર પહેલાં ધીમી, પછી ઝડપી, પછી ધીમી, પછી ઝડપી એમ ટ્રાફિકમાં ગતિ કરે છે એવું આપણે માની લઈએ. તો એની સરેરાશ ઝડપ શું હોઈ શકે છે? એ સરેરાશ ઝડપ આપણે માપી તો એના માટે પણ આપણે આગળ જઈશું. દાખલા તરીકે અહીંયા એનું સૂત્ર આપેલું છે સરેરાશ ઝડપનું. આપણે આગળ જોયું એ પ્રમાણે ઝડપ એ અદિશ રાશિ છે, એવી રીતે સરેરાશ ઝડપ જે છે એ પણ આપણી અદિશ રાશિ ગણાશે. અને આ અદિશ રાશિ જે છે એનું આપણને અહીંયા સૂત્ર આપેલું છે. તો એની વ્યાખ્યા પહેલાં આપણે બનાવીશું કે કોઈ પણ પદાર્થ હોય એણે જે અંતર કાપ્યું હોય, કુલ અંતર, એ અંતરને કાપવા માટે એનો જે સમય લાગ્યો હોય એટલે કે કુલ સમય, આ બંનેનો જ્યારે ગુણોત્તર લેવામાં આવે ત્યારે એને આપણે સરેરાશ ઝડપ કહીએ છીએ. એને વી એવરેજ તરીકે દર્શાવવામાં આવે છે, જે તમે જોઈ શકો છો. કેપિટલ વી છે, એના નીચે AV લખેલું છે. AV એટલે એવરેજ કહીએ છીએ, એવરેજ એટલે સરેરાશ. એટલે VAV તરીકે એને દર્શાવવામાં આવે છે. એટલે સરેરાશ ઝડપ બરાબર પદાર્થે કાપેલું કુલ અંતર ભાગ્યા આ અંતર કાપવા માટે લાગતો કુલ સમય. એટલે આપણે ફક્ત એટલું જ યાદ રાખીશું કે સરેરાશ ઝડપ બરાબર કુલ અંતર ભાગ્યા કુલ સમય. પદાર્થે જેટલું બી અંતર કાપેલું હોય એ અંતરનો સરવાળો કરી દેવાનો. હમણાં આપણે એક ઉદાહરણ લીધું હતું કે 20, 50 અને 100, તો એ કુલ અંતર હતું, એનો સરવાળો કરી દેવાનો અને નીચે લાગતો સમય હોય એનો પણ એના વડે એને ભાગી દઈશું તો સરેરાશ ઝડપ આપણને મળશે. નીચે એનું એક તારણ આપેલું છે કે સરેરાશ ઝડપ એ અદિશ રાશિ છે. ઝડપ અને સરેરાશ ઝડપ એ બંને એક સરખા જ એકમો છે, પરંતુ બે વાહનોની જ્યારે સરેરાશ ઝડપની સરખામણી કરવાની હોય ત્યારે બંને વાહનોની સરેરાશ ઝડપ એક સરખા એકમોમાં હોવી જોઈએ, જે આપણે અગાઉ પણ વાત કરી. નીચે તમને T બરાબર T0, T1, T2 અને T આપેલા છે. હવે નીચે એક વસ્તુ વાક્ય પણ લખેલું છે કે સરેરાશ ઝડપ એ જુદી જુદી ઝડપોની સરેરાશ નથી, પરંતુ સરેરાશ ઝડપ એ હકીકતમાં સમયના એક સરખા ગાળામાં મેળવેલ પદાર્થની ઝડપના મૂલ્યોની સરેરાશ છે. ઝડપના મૂલ્યોની સરેરાશ છે એવું આપણે કહી શકીએ છીએ. દાખલા તરીકે કોઈ પદાર્થની ગતિની આપણે વાત કરતા હોઈએ, હમણાં આપણે જે ટ્રેનની વાત કરી
તો એનું એક બીજું ઉદાહરણ લઈએ કે ટ્રેનની જગ્યાએ જો બસ ગતિ કરે છે અથવા કોઈ કાર ગતિ કરે છે, તો એની સરેરાશ ઝડપ આપણે માપવી હોય તો કેવી રીતે માપીશું? દાખલા તરીકે એક કાર અમદાવાદથી નીકળી અને વડોદરા તરફ ગતિ કરે છે, તો એ કારે શરૂઆતમાં એનો વેગ ધીરે ધીરે વધાર્યો. એટલે એનો જે વેગ એણે વધાર્યો એણે 0થી શરૂઆત કરી અને પછી 20 કિલોમીટરનો વેગ એને મળ્યો. અને 20 કિલોમીટરમાં એ ટ્રાફિકમાં કાર ચાલતી હતી, કોન્સ્ટન્ટ થોડા સમય સુધી ચાલી. તો પહેલાં આપણે એવું માનીએ કે એનો વેગ 20 કિલોમીટર પર હવરનો હતો. થોડા સમય પછી આપણે અવલોકન કર્યું તો 20ની જગ્યાએ આપણને 40નો વેગ મળ્યો. આપણે હવે 20ની જગ્યાએ 40નો આપણને વેગ મળ્યો અને 40 પછી એ કાર ધીરે એક્સપ્રેસ હાઈવે ઉપર આવશે અને એક્સપ્રેસ હાઈવે ઉપર ગયા પછી એ 120 કિલોમીટરની ગતિએ ઝડપે ગતિ કરશે. તો આટલી ઝડપે જ્યારે એ ગતિ કરતું હોય ત્યારે એ કોન્સ્ટન્ટ ગતિ કર્યા કરશે અને ફરી પાછું એ એની મૂળ અવસ્થામાં આવી જશે. તો અહીંયા આપણને 3 પ્રકારની ઝડપ મળી અને આ એક પહેલાં 20 મળી, પછી 60 મળી અને પછી 120 મળી, આપણે એવું માની લઈએ છીએ. તો આ ત્રણેયનો સરવાળો કરીએ, 120 + 60 + 20 એટલે 120માં આપણે 80 ઉમેરીએ એટલે 200 કિલોમીટરની ઝડપ થશે. અને આ 200ને આપણે 3 વડે ભાગીશું તો આપણને એની સરેરાશ ઝડપ મળશે અને એ જે જવાબ આવશે એ આપણી સરેરાશ ઝડપ હશે. તો આવી રીતે આપણે કોઈ પણ પદાર્થની સરેરાશ ઝડપ કાઢવી હોય તો માપી શકીએ છીએ અને સરેરાશ ઝડપ ઉપરથી એનો સમય એની સાથે હોય છે. એ સરેરાશ ઝડપના સાથે એનો સમય હોય છે. એ સમય વડે જો એનું ભાગાકાર કરવામાં આવશે તો આપણને એ સરેરાશ ઝડપ જે છે એ તમને મળશે, જે તમે અહીંયા સૂત્રમાં જોઈ શકો છો. પદાર્થે કાપેલું કુલ અંતર ભાગે એના માટે લાગતો કુલ સમય. અને આ જે છે એ અદિશ રાશિ છે. સૌથી પહેલો મુદ્દો એ છે જેના ઉપરથી આપણને એવરેજ ઝડપ આપણને મળશે. હવે આગળ જઈએ આપણે, એના પછીની સ્લાઇડ જોઈએ. અહીંયા એક સ્કૂટર આપેલું છે. એક મોટરસાઇકલની પહેલી 10 મિનિટમાં ઝડપ 40 કિલોમીટર પર અવરની હતી અને બીજી 10 કિલોમીટરમાં 50ની થઈ અને ત્યારબાદની 10 મિનિટમાં 30 કિલોમીટર પર અવરની ગતિ છે એની. તો તમે જોઈ શકો છો કે નીચે સરેરાશ ઝડપ એ સૂત્રમાં લખેલું છે, 40 + 50 + 30 એના ભાગે આપણે 3 કરીશું તો 40 કિલોમીટર પર અવર આવશે. જે આપણે જોઈ શકીએ છીએ કે 40, 90 અને 120 એમાંથી બાદબાકી કરી અને મેળવેલી વસ્તુઓ છે. બરાબર. તો આ જે ગતિ આપણને મળી એ સરેરાશ ઝડપ મળી, તે સ્કૂટરની જગ્યાએ કાર પણ લઈ શકીએ છીએ અને ગમે તે લઈ શકીએ છીએ. એના પછી એક આગળની સ્લાઇડ જોઈએ કે ક્યારેક આવી ઘટનાઓ આપણને જોવા મળે છે. તમે જોઈ શકો છો કે શું તમે વીજળીના ઝબકારા અને અવાજ એક જ સમયે અનુભવો છો? વરસાદની સિઝન શરૂ થશે ત્યારે આ બંને વસ્તુ આપણને જોવા મળશે કે વીજળીના ઝબકારા અને અવાજ એક જ સમયે ક્યારે આપણે અનુભવીએ છીએ. તો ક્યારેક એવું બને છે કે ઝબકારા પહેલાં દેખાય છે અને થોડા સમય પછી અવાજ સંભળાય છે. ઝબકારા આપણને પહેલાં દેખાઈ જાય છે અને થોડા સમય પછી અવાજ સંભળાય છે. એટલે ઝબકારા એ એક પ્રકાશ છે. આ આકૃતિ ઉપરથી આપણે એવું કહી શકીએ કે પ્રકાશ જે છે એ ઝડપથી પૃથ્વી પર પહોંચી જાય છે, પણ અવાજ જે છે એ પૃથ્વી પર પહોંચતા થોડોક સમય લાગે છે. એટલે આ પ્રવૃત્તિ ઉપરથી આપણે આવું કહી શકતા હોઈએ છીએ કે અહીંયા પણ ઝડપ જે છે એનું અવલોકન આપણે કરી શકતા હોઈએ છીએ. અહીંયા વરસાદની મોસમ આવે એટલે ઉપરથી જ્યારે વરસાદ પડતો હોય ત્યારે શરૂઆતમાં આપણને એવું લાગતું હોય છે કે થોડા સમય પછી વીજળી થશે અને આ જે વીજળી પડે ત્યારે વીજળીનો પહેલાં મોટો કડાકો આપણને સંભળાય અને એ કડાકો સંભળાય પછી આપણે બહાર નીકળીએ ત્યારે જોઈએ તો એ વીજળીના ઝબકારા જે છે એ જતા રહ્યા હોય છે, કારણ કે અવાજ હોય એના પહેલાંય ઝબકારા થઈ ગયા હોય છે. એટલે આવી રીતે આવી આપણી કેટલીય પ્રવૃત્તિઓ આપણી આસપાસ આપણે જોઈ શકતા હોઈએ છીએ અને આવી પ્રવૃત્તિઓ ઉપરથી જ આપણે આ ઝડપ, સરેરાશ વેગ એનું અવલોકન કરી શકતા હોઈએ છીએ. દાખલા તરીકે બીજી એક વાતની આપણે ચર્ચા કરીએ કે દાખલા તરીકે સૂર્યપ્રકાશ જે સૂર્યમાંથી આપણા ઘર સુધી પહોંચે છે, એ સૂર્યનો જે પ્રકાશ છે એ આપણા સુધી જ્યારે પહોંચે છે ત્યારે આપણા સુધી પહોંચતા એને કેટલો સમય લાગે છે એ આપણે જોવાનું છે. અને આ જે સમય જે છે એ સમય મુજબ આપણે જ્યારે ચાલીશું ત્યારે આપણને ખબર પડશે કે એ કેટલી ઝડપે ગતિ કરી રહ્યો છે. દાખલા તરીકે એક બીજી વાત કરીએ કે સૂર્યના કિરણો જ્યારે પૃથ્વી પર પહોંચે છે ત્યારે આપણે બારી ખોલીએ આપણા ઘરે સવારે
તો સૂર્યના કિરણો સીધા જ આપણા સુધી પહોંચી જાય છે. હવે આપણા સુધી જ્યારે પહોંચી ગયા ત્યારે આપણે એને ના કહેવાનો કે ભાઈ ના આવતા કે એવો તો કોઈ મોકો મળતો જ નથી હોતો. અને મોકો મળતો નથી હોતો એટલે એનો મતલબ એવો થાય છે કે એ સૂર્યના કિરણો એક એવો ગુણધર્મ ધરાવે છે જેને આપણે વિદ્યુત ચુંબકીય ગુણધર્મ કહીએ છીએ. અને આવા ગુણધર્મ ધરાવતો જે પદાર્થ જે છે એ પદાર્થ એ આપણા સુધી પહોંચી જાય છે. અને આપણા સુધી પહોંચી જાય છે ને કઈ ઝડપે પહોંચ્યો એના એકમની પણ આપણે જરૂર પડે છે. તો મિત્રો ક્યારેક એવું બનતું હોય છે કે આવા મોટા મોટા એકમો લાવવા ક્યાંથી? સૂર્ય આપણાથી હજારો લાખો કિલોમીટર દૂર છે. હવે આ કિલોમીટર આપણે કેવી રીતે માપવા? લખવા બેસીએ તો લખી પણ ન શકાય. અને એટલા માટે જ આપણે એના માટે એનાથી પણ મોટા એકમોની જરૂર પડતી હોય છે. તો એના માટે આપણે પ્રકાશ વર્ષ જેવા એકમની જરૂર પડે છે. કે માની લો કે આપણે અંતર માપવું છે કોઈ પણ બે ગ્રહ વચ્ચેનું, અથવા આપણે આપણી પુસ્તકમાં એ પણ જાણતા હોઈએ છીએ કે સૂર્યનું પૃથ્વીથી આટલું અંતર છે, પૃથ્વીથી મંગળ ગ્રહનું આટલું અંતર છે. તો એ અંતરનો ટોપિક આપણે આ પ્રકરણમાં આવે છે એટલે આપણે એની ચર્ચા કરીએ છીએ કે એ અંતર એ શું આપણા નાના નાના એકમોથી માપેલું હશે? તો એમાં પણ એનાથી કેટલાક મોટા મોટા એકમોની જરૂર પડે છે. અને એટલા માટે એક એવા મોટા એકમની આપણે વાત કરી કે જે પ્રકાશ વર્ષ છે, કે આટલા પ્રકાશ વર્ષમાં એ માપવામાં આવે છે. નહીં તો જો કિલોમીટરમાં આપણે માપવા જઈએ તો કિલોમીટરમાં એ એટલો મોટો એકમ થઈ જાય છે કે જે લખી પણ આપણે ન શકીએ. મિત્રો, તો આપણે ચર્ચા કરી કે ભાઈ નિયમિત ગતિ છે, અનિયમિત ગતિ છે, ઝડપ છે, વેગ છે, સરેરાશ ઝડપ છે. આ બધી જ ઘટનાઓ આપણી આસપાસ બનતી હોય છે. તો દરેક વિદ્યાર્થીઓને મારી એટલી રિક્વેસ્ટ છે કે આવી ઘટનાઓ તમે ઘેર જઈને તપાસ કરો અને એમાં એની એક એક પ્રવૃત્તિઓ આપણે કાગળ પર લખી લાવીએ કે આજે મારા પપ્પા બાઇક લઈ વિશે ગયા હતા અને એ આ ઝડપે ગતિ કરતા હતા અને એમની મહત્તમ ઝડપ આટલી હતી. તો આપણે એ પણ નક્કી કરીશું કે પહેલાં 20 હતું, પછી 60 હતું, પછી 70 હતું, ફરી પાછા 20 આવ્યા. તો એના ઉપરથી આપણે એક એક દાખલો એટલીસ્ટ બનાવી શકીશું. તો આવું પ્રવૃત્તિમય શિક્ષણ જ્યારે બનશે ત્યારે વાંચવાની વધારે જરૂર પડશે નહીં. અને આ જે પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિમાંથી જ આપણે આ ઝડપ, સરેરાશ ઝડપ, એના સૂત્રો અને એ બધું આપણે નક્કી કરી શકીશું. અને એ જે છે એ આપણે પછી સૂત્રમાં કિંમત મૂકીશું એટલે આપણને એવરેજ પણ મળશે, સરેરાશ ઝડપ પણ મળશે. એમાં આપણે દિશાની કોઈ જરૂર નથી. આપણા પપ્પા કઈ દિશામાં ઓફિસે ગયા હતા એ જાણવાની પણ જરૂર નથી. અને એ કઈ દિશામાં ગયા હતા અને એમાંથી આપણે એમના ફક્ત આંકડા એમના મોઢે સાંભળી અને એનો એક દાખલો બનાવી અને આવો જુદી જુદી રકમનો એક દાખલો આપણે બનાવી લાવીએ તો એ પણ આપણે એક પ્રવૃત્તિ કરી શકતા હોઈએ છીએ. તો મિત્રો, આજે આપણે જે અભ્યાસ કર્યો નિયમિત ગતિ, અનિયમિત ગતિ, સરેરાશ ઝડપ અને એના પછી આવશે વેગ. તો આપણો જે આજનો એપિસોડ હતો એમાં આપણે આટલો અભ્યાસ કર્યો. હવે પછી આપણે ચોથા એપિસોડમાં જઈશું ત્યારે આપણે આટલેથી આગળ એનો અભ્યાસ કરીશું. નમસ્કાર, ધન્યવાદ, આભાર. 21મી સદી આપણને કારકિર્દીની અનંત તક આપે છે. જે વિદ્યાર્થીઓ 10મા ધોરણ પછી શું કરવું, કઈ કારકિર્દી પસંદ કરવી એવી મૂંઝવણમાં હોય તેઓ પોતાની રુચિ અને ક્ષમતાઓના આધારે ઘણા બધા ક્ષેત્રોમાં કારકિર્દી બનાવી શકે છે. આવું એક ક્ષેત્ર છે ગણવેશધારી સેવાઓ. ચાલો જાણીએ આ ક્ષેત્ર વિશે અને આ ક્ષેત્રમાં કારકિર્દીની વિવિધ તક વિશે. ગણવેશધારી સેવાઓમાં કારકિર્દી અનન્ય કોઈ ક્ષેત્રમાં કારકિર્દીથી અલગ છે. તેમાં અસાધારણ હિંમત, બહાદુરી, બલિદાન અને માતૃભૂમિ માટે પ્રેમની આવશ્યકતા છે. આ બેજોડ ગુણો અને તેને ખૂબ જ આદરણીય અને પ્રતિષ્ઠિત કારકિર્દી બનાવે છે. સૈનિકો અને અધિકારીઓ જે આપણી સરહદોને સુરક્ષિત કરે છે તેનાથી માંડીને ચોકીદાર સુધી બધા લોકો આ ગણવેશધારી સેવાઓના ક્ષેત્રમાં આવે છે. ગણવેશધારી સેવાઓને 4 મુખ્ય કેટેગરીમાં વર્ગીકૃત કરી શકાય છે. પ્રથમ પ્રકાર ડિફેન્સ ફોર્સ અથવા આર્મી, નેવી અને એરફોર્સ છે. બીજા પ્રકારમાં અર્ધલશ્કરી દળોનો સમાવેશ થાય છે, એટલે કે ભારતીય કોસ્ટ ગાર્ડ, આસામ રાઇફલ્સ અને સ્પેશિયલ
ફ્રન્ટિયર ફોર્सेस. ત્રીજા પ્રકારમાં કેન્દ્ર અને રાજ્ય સશસ્ત્ર પોલીસ દળો છે. તેમાં મુખ્યત્વે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, બોર્ડર સિક્યોરિટી ફોર્સ, ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ, સશસ્ત્ર સીમા બલ, રેલવે પ્રોટેક્શન ફોર્સ અને સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સનો સમાવેશ થાય છે. અને ચોથા પ્રકારમાં સિવિલ ડિફેન્સ ઓર્ગેનાઇઝેશન, હોમગાર્ડ અને ફાયર બ્રિગેડ સેવાઓનો સમાવેશ થાય છે. વય અને શિક્ષણની વિવિધ લાયકાતોના આધારે આમાંની કોઈ પણ સેવામાં જોડાવવું શક્ય છે. આ ક્ષેત્રે માનસિક અને શારીરિક રૂપે ફિટ હોવું જરૂરી છે. 12મું ધોરણ પૂર્ણ કર્યા પછી 17 થી 21 વર્ષની વયની વચ્ચે કોઈ પણ વ્યક્તિ ફિટનેસ ટેસ્ટ, મેડિકલ ટેસ્ટ અને લેખિત પરીક્ષા માટે લાયક છે, જે ગણવેશધારી સેવાઓમાં પ્રવેશવા માટે ફરજિયાત છે. શારીરિક સૌષ્ઠવ, કઠિન પરિશ્રમ, પ્રકૃતિ અતિ મહત્વના છે. કોઈ પણ વ્યક્તિ જે આ માપદંડ પાર કરે છે તે સૈનિક અથવા કોન્સ્ટેબલ તરીકે સશસ્ત્ર દળો, પોલીસ અથવા અર્ધલશ્કરી દળોમાં જોડાવા માટે લાયક છે. નિયમિત રીતે પ્રકાશ થતી ભરતી જાહેરાતો પર નજર રાખવી જરૂરી છે. સંરક્ષણ બળોમાં એટલે આર્મી, નેવી અને એરફોર્સમાં જોડાવા માટે 12મા ધોરણ પછી એનડીએ પ્રવેશ પરીક્ષા આપવાનો વિકલ્પ ઉપલબ્ધ છે. આ પરીક્ષા યુપીએસસી દ્વારા લેવામાં આવે છે. આર્મીમાં જોડાવા માટે કોઈ પણ પ્રવાહમાંથી 12મું ધોરણ પૂર્ણ કર્યા પછી અરજી કરી શકાય છે. જો કે નેવી અને એરફોર્સમાં જોડાવા માટે 12મા ધોરણમાં ગણિત અને ભૌતિકશાસ્ત્ર હોવું ફરજિયાત છે. પ્રવેશ પરીક્ષાને પાસ કર્યા પછી એસએસબી ઇન્ટરવ્યૂ અને તબીબી પરીક્ષણ આવશ્યક છે. એન્જિનિયરિંગ અથવા અન્ય કોઈ ક્ષેત્રમાં ગ્રેજ્યુએશન કર્યા પછી દળોમાં જોડાવાની ઘણી રીતો છે. જે વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએશન દરમિયાન 3 વર્ષ ઉત્તમ ગ્રેડ સાથે એનસીસી પૂર્ણ કરે છે તેમને લેખિત પરીક્ષામાંથી છૂટ મળે છે. ગ્રેજ્યુએશન પછી એરફોર્સ અથવા સીડીએસ માટે AFCAT જેવી પરીક્ષાઓ આપવાનો વિકલ્પ છે, જે ભારતીય મિલિટરી એકેડમી, ઇન્ડિયા નેવી એકેડમી અને એરફોર્સ એકેડમીમાં પ્રવેશ મેળવવા માટે મદદ કરે છે. કોઈ પણ અધિકારી તાલીમ એકેડમી દ્વારા શોર્ટ સર્વિસ કમિશનમાં જોડાઈ શકે છે. 12મા ધોરણ પછી તબીબી અભ્યાસક્રમોમાં જોડાઈને સશસ્ત્ર દળો દ્વારા આવશ્યક તબીબી સેવાઓમાં જોડાઈ શકે છે. તેવી જ રીતે જુનિયર કમિશન અધિકારી અથવા જેસીઓ તરીકે સશસ્ત્ર સેવાઓમાં જોડાવા માટે વિવિધ તકનીકી અભ્યાસક્રમો જેમ કે પેથોલોજી, લેબોરેટરી, રેડિયોલોજી, હોટેલ મેનેજમેન્ટ, નર્સિંગ વગેરેનો સમાવેશ થાય છે. પોલીસ સેવાઓમાં જોડાવા માટે સમયાંતરે તેમની ભરતી ડ્રાઈવ દ્વારા આવવું ફરજિયાત છે. ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા પછી જીપીએસસી અથવા યુપીએસસી પરીક્ષાઓ દ્વારા અધિકારીઓની ભરતી કરવામાં આવે છે. સીબીઆઈ, આરએડબલ્યુ અથવા આઈબી માટે પસંદગી પણ યુપીએસસી દ્વારા થાય છે. ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા ભરતી માટે સમાન પ્રક્રિયા અનુસરવામાં આવે છે. પોલીસ દળોમાં જોડાયા પછી બહુવિધ આંતરવિભાગીય કારકિર્દીની તક છે, જેને ઝડપી શકીએ છીએ. કારકિર્દીનો અન્ય રસ્તો છે સીધા ગણવેશધારી સેવાઓમાંથી સંબંધિત નથી તે ખાનગી સિક્યોરિટી એજન્સીઓ જે સ્થાનિક રીતે કાર્ય કરે છે. ગણવેશધારી સેવાઓમાં કારકિર્દી બનાવવા માટે શારીરિક સૌષ્ઠવ મહત્વનું છે, કારણ કે તે ખૂબ જ માંગ ધરાવતું ક્ષેત્ર છે. તેમજ માનસિક રીતે ખડતલ હોવાનું પણ મહત્વનું છે. વર્તમાન સમાચાર અને ગતિવિધિઓમાં પણ રુચિ ધરાવવું મહત્વનું છે. આ ક્ષેત્રોમાં ઉપલબ્ધ રુચિ, ક્ષમતાઓ અને અસંખ્ય તકના આધારે તમારા સપનાની કારકિર્દી પસંદ કરવાનું શક્ય છે.